મારું બેટું આટલી મહેનત કરી પણ આરે જીતી સિરત નો જો હવે કઈ સમજાતું નથી પણ આટલી મહેનત કરે જીતી ગયો તો કાંક તો કારણ હોવું પડે હવે એ શું છે કારણ હવે જાણવા તો મળશે ને કાંક એટલે આટલી મહેનત કરે જો જીતી ના જાય તો શું કહેવાય અમે તો બહુ મહેનત કરી પણ તોય હારી હવે આ જો આ મારા બેટાને આ આરામનું ખાઈ ખાઈ અને જુઓ કોના પાડા જેવા થઈ ગયા સૌદેશ આ બસ સૌદેશ પણ આવડે કાંઈ આવડતું નથી અહીંયાને નવ આરામનું ખાઈ ખાઈ અને જો મથે યાર બીજું કાંઈ આવડતું નહીં હવે એને ધંધો છે શું પાછા આ નેદવા ના આવે બીજું શું કરવા આવે હજમ કરવા આવ્યા છે આ તો એનો બીજો કઈ ધંધો જ નથી મને થોડોક હવે એને થોડોક ટકોર કરવા દે ટોકો પાડવા દે ને વળી વાંકા ને વાંકા મસ્ત હશે કેવા રાજુજી આવો આવો ઓએ અલ્યા ભૂલા ચાય નહીં પડ્યા અલ્યા અહીંયા તમને એક વાત કરું અલ્યા હવે તો આવો તમારા ક્ષેત્રમાં તોણે તોણે લઈ જાઓ અમને જેઠે આવો ને થોડાક નજીક તો તમને એમ તો થાય ને વળી તમે એમ કહેશો કે અમારા અજમો ભાજી નાખ્યો વળી હવે તમે પોંડું હજમ જ કરતા હતા કેમ જીગર ના સનો હજમ અલ્યા શું સનું હજમ અલ્યા પોંડું નવરા રમના ખાઈ ખાઈ નવરું હજમ જ કરી છે આ અમે કેટલી મહેનત કરી છે તો ઉલો મારો બેટો ઉલો હરખો આવી ગયો છે તો જીતે ભાઈડા એટલે જ જીતે હવે ઈ વિચાર મેલી દો હવે તમે સિરિયસ ના જીત્યા છો ને ઈ વાત છોડી દો હવે અમે જીતો તાર હવે આસ્કાનો આપણો હતો સમજ્યા વાત હાચી તમારી હવે આમાં તો શું કે આ તો સૌદેશપણા કરી ત્યાંમાં હવે ઈ વાત ને જવા દો અને તમે હજામત કરવા આવ્યા છે આ તો બધું ખાઈ ખાઈ અલા ખોટું વાત ના કરતે એમ તો ખાવાનું હતું ખાઈ લે અલ્યા ભલા મોણા અમે આટલી બધી આખી એક મારી આખી કેટલા ઠકાણે અમે આખા સીટીયું મારી હતી બધે અમે તોય અમારે મોણા હારી હારી જાય કામ સારો ના કરે હારી જવાનું હવે અમે હાર્યા છે ને હાર્યા તો ભલે હાર્યા અમે હારવાના તો હતા જ બરોબર બરોબર પણ તમે હવે જાજો તમારા સરપંચ પાસે અમે તો જવાના જ છે ડિલિવરી કેમ હા એ તો હવે તમે અમને યાદ કરશો કે ના મારા બેટા ગોપાલજી કહેતા હતા કે ઓલે હારેલા મોણા હારા હતા તમને યાદ કરો અમે તો યાદ કરો સરપંચ ને જીત્યાને યાદ કરવાના હોય અને હવે તમે જાજો તમારા સરપંચ પાસે તમને ઢાંક ઉકાળશે ઢાંકણી ઉકાળશે ઢાંકણી હવે છે ને અમારે સરપંચ ની બહુ મોટી હોય ને તો તમે તાર જો જાશ જ ને તાર અમે ની જાય ને હાલ જ જાશ વરી તમારા સરપંચ મોટા થઈ જાવ ને તો જો તમારી ચંપન આટલી ભરે છે તમારી તમે જોકો ને જાશ હતી આ બડા સરપંચ મોટા કરી જો હાર્યા હે તો સરપંચ પાસે જો બળતરા કરી કરીને મરી જાવ હે બળતરા કરી કરી આઈ ગયા વરી મારો ઓછો ગોપાલજીઓ છે આટલો ઢાઢમાં બોલતો હોય છે મારે સરપંચની પરીક્ષા લેવા જવી પડશે કેમ કે આટલો બધો રીહ માર્યો બોલે નહીં કોઈ દર મારા આમ તેને ભરાવું તો પડશે તાર ખબર પડશે કે કેવો હે ને કેવો નહીં એડું મુએ જવું તારા પાવડા મય જવા દો તારી અને એના કન જવા દે સરપંચ કન જાતા આવું ઘણા દાડા થઈ ગયા હતી એ ફોન એક નહીં કઈ સમાચાર એ નહીં કઈ નહીં પેલા તો જોવા દે ચેક કરવા દે ચેક નહીં એ તો ખરી હો સરપંચ સરપંચ સારું એ મજા બધા ખબર નહીં પડતી ફરતી મોસાઈ સરપંચ ના માય બેહી જો છો હે બેસ સરપંચ કામ હતું પડું કામ હોય બધું કામ થાય બોલો હવે શું કામ હતું બોલો ચલો બાથરૂમ મંજૂર કરવું બાથરૂમ શું મફત આવે છે બાથરૂમ તમને ઘરી પડ્યા છે તમે બાથરૂમ આ લીધું કરું તો શું કરવું પડશે બાથરૂમ કરવું છે ને ઉભા રમું જોઈ લો બાથરૂમ થશે 15 દિવસ લાગશે
અને પાછા શું ચૂંટણીમાં શું મફત તમે તમે મફત મત આલ્યા છે કે હું તારે બાથરૂમ તમને લાવી દઉં? બાથરૂમ તો તમારે લાવવું હોય ને 5000 રૂપિયા થશે. મફત કોઈનું આખા ગામનું કામ કરવાનું નથી. એવું એમ? રેડી? કામ પતી ગયું? ફોન તો પતી હવે નહીં કામ? ઉપડો ચલો હેડો. ક્યારે આવશે બાથરૂમ? આઈ જાહે ચલો કીધું એટલે વાત પતી ગઈ. ઉપડો હેડો. જો આ બીજું અમારે કામ નહીં હોય તમે ફટાફટ ભોડ્યા આવો છો. સરપંચ શું નરવા બેઠા છે? ઉપડો હેડો. સારું તો હડો ભલે તાર. જોઈ તો ફોન કરી દઈશ. એ ભલે હો. હા હરજો મારા બેટા લો ઘડી થયા તો ઘરી બાથરૂમ પડે એમ લેવા આવે છે ને સરપંચ બાથરૂમ મફત પડ્યો ભાઈ બાથરૂમ જ્યાં મફત નહીં ત્યાં 20 લાખ વાપર્યા છે એમને મત નથી આલ્યા પૈસે જ લીધા. હા આ તો હવે એને ખબર પડશે કે કેવો સરપંચ છે. હવે આ તો તમે જુઓ એને બરાબર ના બહુ પાવર લઈને ફરતા હતા ને તે સરપંચ કરતા હતા ચેડે બરાબર ના ધો કરતા હતા. હવે મને કહેવાનો મોકો આવશે તમે બારે આવો બારે તમે આવો હમણાં બારે ખબર પડે તમારે. મારું બેટું સરપંચ તો ખતરનાક છે હો. જોઈ લી ચડો જાય તો ખરી. ઓ ગોપાલજી ક્યાં હેડ્યા? શું રાજુજી હો જઈને આયા ને? હો જઈને આયા. પાકું કરીને આવ્યો. એમ હો 8 તારીખે બુધવારે હે, શુક્રવારે તો પાકું આપણું થઈ જ ગયું. પાકું તમારું થઈ હઉ. ગયું એમ ને? કરી લાગશે વરી શું સરપંચ? સોના મના રો ચમ સોના મોના? મને તમે શું લેવા ઉલું બનાવો છો? ચમ તમને- ઓલું બનાવરો કઈ ના આવ્યો ને હરું ફરું યાર ભોડું ભેગો થઈને આવ્યો હું હું. હવે સોના મના રો તમને હવે ભોંય બેહાર્યા છે હા. અને હું તમને બધી તમારી વાતો સાંભળીને આવ્યો છું અને તમને તો ભોંય બેહાર્યા. બેસ ભોંય બેસ એમ કહેતા. તમે ક્યાં હતા? અમે તો બધે હતા અમે ગમે ત્યાં હતા અમે બધે ખોણે ફરતા હોય છો. તો ગોપાલજી તું જોઈ તો ગયો છે ને? હા અમે તો બધું જ જોયા. તમે સરપંચ કરતા હતા અમને વળી એમ અલા, વાત કહેતા સાચી યાર. સરપંચ યાર. અમે તો ખબર જ હતી. તો તમે વર રાશી ગયા તેમ અમે ને? હોરાશી હતા તમને ભોંય બેહાર્યા હતા અલા, એમ વાત કહો. સાચી પણ હું શું કવરો એનો હા. હવે ઉપાય શું થાય? હવે દાયા સગનજી કન એમ કરો નહીં? આપણે એને વોટ આલાયો છે સરપંચનો બેટો ખતરનાક છે. એટલે હવે આ સરપંચ નું કોક કરવું પડશે. પડશે હડો હવે. બરોબર ને? ખાટલા ઉપર નહીં બેહવા દેતો. તમને અમે ભોંય બેહાર્યા હતા હું જોઈ રહ્યો તો હવે એમ ઉવે. ભલે શૂટિંગ ન કરી. હા હારું હેડો જાય હેડો. મોબાઈલ હતો ને કે શૂટિંગ માં લઈ લો તમને. એમ ઉવે, હડો તો હડો હવે. એટલે સરપંચ હેડો ફટફટ હેડો. પણ શું થયું એમ તો એટલે આ કે? ફોડું પણ મારે કોમ છે, હેડો ને તમે. અલ્યા, પણ શું કામ છે કોઈ બોલ્યું છે? એટલે ના પણ ફોડું મારા ઘરે હેડો કોમ છે. પણ ખરી કામ વગર કહેતો ભોંકતો ખરી બસ હું આવું. એટલે પણ ફોડું કઈ ના કહેવાય ખોન કે અહીંયા જઈને બતાવ ખબર પડે. શું હે? એટલે આ ફોડું કહું અમારે ઓલો કૂતરો હતો ને મારે હા. ઈ મરી ગયો પાછા મારે તોડમાં હેડો. અલ્યા, તને શું તારા મગજ છે કે નથી એમ મગજ? ચમ ફોડું એ સરપંચ માં જીતાડ્યા સરપંચ હતી આખા ગામના કૂતરા તણવા બંધ રાખ્યું હે? હું જ દેતી માર કાકોને કહેતા હતા કે સરપંચ રહ્યો ને ઈ આખા ગામની વહુ ગણો તો હાસી. તું જાજી મગજ આમ ઉપર પણ શું સન્માન જા ઉપર. મત નથી આલ્યા મત આલ્યા સરપંચ મત આલ્યા પછી મફત આલ્યા બધા ઉપર એમ સન્માન ઉપર. પણ એમ નહીં અમને ઓલો 2000 રૂપિયા હાલતો તો મતે તો અમે એને મત નથી આલ્યું અને તમને આલ્યું તો તમારે એક કૂતરું તોડવાની હક નહીં. હવે તું પણ કૂતરો તોડવા રાખે છે. થોડી ના ઘડી ખબર આવે તો નથી મગજ ખાઈ એટલે પણ ઘર ના બનાવેલો તો કોઈ નહીં પણ કૂતરું તો તોડી દો મારે બસ મારે બસ સન્માન દે ઉપર. ફોડું. ઉપર ને ઉપર. કૂતરા મરી જાય તો મારા કનાબાનું અને ભોંડરા મરી જાય બરાબર ભેંસું મરી જાય તો શું આ છે ગામનો સરપંચ હશે તે ભેંસું ને કૂતરા ત્રણ વાર હશે મારા બેટા વાત કરે છે બધા ગામમાં મગજ છે કે નહીં શીખર લોહી પી ગયા મારા બેટાનો આવા ને આવા મગજ આ તો કાયમ લોહી પી જાય કોઈ કામ જ નહીં કરવા દે એક આવે કે મને બાથરૂમ બને આલો ને એક કે કૂતરું શું લોહી પી જાય હેડો હવે કંટાળ્યો મુજે આવા ને આવા મગજ વાળા રાજુ હઉ. બેઠા જ છે ડિપ્યુટી સરપંચ હડો આપણે અહીંયા પાસે જાય હેડો. હા હડો કોક તો નિકાલ આવશે બેઠા છો હા. આટલા બાટલા પાથરવા હે કે? અરે શું આ એને મજા હશે ધંધા પાણી શું? વાળવાનું તો આપણે છે ને આ એને મજા હશે
જો ધંધા પાણી સારું હે ને સારું. શું સારું હોય અહીં હારામાં ને હારા બધા ધોળ ધોચા ના કરે એમ કે સારું છે એને હારું બેહવાની મજા છે આ તો અમારે તો તોડવાનું જ છે હવે તો ધોળપાટી મટી ગઈ આ બધી ચોરણી બોરણી પતી ગયું હવે શું ધોળપાટી હોય એ વાત છે સાચી. હા, હા. ધંધે લાગી જવું પડે. હા હા અને ધંધા લાગી જાય પણ સરપંચ ભડું હરાવતો નહીં. સરપંચ ભોંડવો ચાર રામ નો છે શું ચાર રામનો છે? મેં બાથરૂમ ચાર ગામ નો હોય ભલે હા નહીં ચાર ચાર ગામ નો હોય હારામ હારો સરપંચ છે ચાર ગામ માં રાખે પાછો એવો સરપંચ બેઠા હોય સરપંચ કન તો કોઈ દર ગયા નહીં. સરપંચ કનો તો ફોન પર વાતો થાય છે ને મારે ફોન ઉપર વાતો કરીને શું કરવાનું? કશું ફાયદો નહીં ને આમાં. અને હવે જીતી ગયા એટલે હવે આપડે કામ આવે તે દી વાત થાય તમે કોણ ભડું? મને તો ઈ સરપંચ ઉપર રીસ ચડે. તમે ક્યાંથી કોણ? તમને અડિયા હતા તમને તમે કહો કે મને શું કેવરાવો છો તો ભારી ગયા તા ભડું. અમે તો પાડી ગયા હતા તાર તમે તો બહુ ઉપાડા લઈને ફરતા હતા વાત સાચી તમારી. આ તમે કોણ મારું- મોટા એટલે તમે કોણ? તમે મારું કેવું નતું માન્યું એટલે તમે અહીંયા બહુ તોડતા હતા એટલે કહો કે ને જો બધી હામાં હામાં કુટર કુટર કરો એક શબ્દ કો એમ તો કોણ માને. એટલે મારા ત્યાં ત્યાં મીટિંગ હવે આ જ્યાં તા સરપંચ કહે ને જવું અને- પડે હવે સરપંચ બને જવું પડે વળી શું જવું પડે કોમ લઈને બચારા ગયા તા કે મને બાથરૂમ કરી દેવો એ શું ભડું ખાટલા ઉપર નહીં બેહવા દેતા. ખાટલા ઉપર કેવા સરપંચ હશે? આટલા તો આપણે ખબર હે ને એની સોળણી હતી ને ફટ દઈને ઉભા કરી દે કે બધા અહીં બેહવાનું ભોંય બેહાડ્યો મને તો ભોંય. તમે બધું જૂઠું બોલો છો આપણે સોળણીમાં ગાડલા નહીં એને લેવા જ ના ગાડલા એક મહિનો ગાડલા પાથરીને બધાને રાજા હે. હું જૂઠું બોલતો હોય તો આ જોતા હતા. પૂછો હવે એ તો તમે ના માનશો તો બરોબર છે હું તો હગે વાસે જોઈને આવ્યો છું હવે આ ખાટલામાં બેહાર્યા ને હજુ મને ઉભા કર્યા ભોંય બેહાર્યા આ સબૂત મારું મોટું. એ મુના હા આપણો ડિપ્યુટી રહ્યા ને ઈ એવા જ હોય સરપંચ નું તોણે બરોબર ઈ વાત આ ઈ જ છે હવે બે શું કે પેટ ભર્યા છે આ બે જણા હવે આ બીજા ખાવા. મારું તમારું તો કોઈ માનેવા છે નહીં બરોબર તો આપણે હવે બેહવાની જરૂર નથી અને આપણે હાલો હવે બરોબર ને ઈ ભલે બેઠા બેહો બેહો ગાયા બધા થઈને બેહો તને થઈને ગાયા સરપંચ ના ચમ પર મને જાણવા મળે એમ જ કહો તમને કે હારું આથી ભરું ગાયા હાર હડો તો હવે હડો. ચિંતા ના કરજો ગાયા હાર હડો હવે પછી ગાયા કરવા ના ના હડો હાલ જ જવું છે ગાયા આડો ના હડો હું વહે આવું ઘણું હા, હાલો. આવું જૂઠું ના ભેડતો હોય. એટલે હડો રાજુલા આવું ના આવું શું ભેડો ગામમાં એની આબરૂ ની શું ખોટું આપણું હતું તો કરી તારે? બચારા કર્યા જીતી ગયા તો પકડવાય દેતા નહીં. ના હડો ભાઈ હડો હવે તમે આ જુઓ કેવો હારો છે. અરે ચાલ છે આમ આમ ખાટલા બાટલા પાથરી નાખી કરું છું. ગાડલા બાટલા નાખી દે છે સાન પાણી નો બધું છે કમ્પ્લીટ ના ના તમે વખાણ કરો હડો હડો હા મોરે તો હડો હવે આયા ઠપકો લઈને